નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈનના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું લેટેસ્ટ મટીરિયલ વાર્ષિક પરીક્ષાના પેપર સાથે એટલે કે આદર્શ પ્રશ્નપત્ર સહિત તમને લોકોને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આવી ચૂક્યું છે તો વાર્ષિક પરીક્ષામાં કોઈ પણ જાતની કચાશ ના રહી જાય ને એનું ખાસ ધ્યાન લઈ લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ. આજના વિડીયોની અંદર વિભાગ સી ના ચેપ્ટર નંબર એટલે કે આપણા માટે વર્તુળ એટલે કે પ્રકરણ નંબર 9 નો આપણે સંપૂર્ણ અભ્યાસ કરવાના છીએ. જે સેક્શન સી ની અંદર પૂછાવા લાયક દાખલાઓ છે, જે આઈએમપી દાખલાઓ છે, તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારું કર્તવ્ય એટલું જ છે કે તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, જેથી તમારા માટે એક પણ દાખલાનું સ્ટેપ મિસ ના થઈ જાય અને પરીક્ષાની અંદર માર્ક્સ આના રોકડા બેઠા આપણે લઈ લેવાના છે. રેડી? તો આ બાબતને એક નોટ કરી લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું અને સાથે સાથે કમેન્ટ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું તમારા મિત્રો સુધી. રેડી? ભૂલશો નહીં. ચાલો, તો આપણે સમય વિતાવ્યા વગર ઝડપથી આગળ વધીએ અને જોઈએ આગળના પડાવ તરફ શું આપેલું છે. તો ચાલો, પ્રકરણ નંબર 9 તો અહીંયા જોઈ રહ્યા છો. પ્રકરણ નંબર 9 અને એના અંદર પહેલો જ દાખલો આપી દીધો છે. આરતી, બોબી અને ચારમી, દર્શન, આ ચાર વ્યક્તિઓ છે, એક જ રમત રમી રહ્યા છે. ચાલો, એક જ રમત રમી રહ્યા છે. તેઓ વર્તુળાકાર પથ પર ક્રમિક અલગ અલગ સ્થાન પર ઊભા છે. આરતી અને ચારમી એક દોરી પકડીને ઊભા છે. દર્શન અને બોબી બીજી દોરી પકડીને ઊભા છે અને બંને દોરીઓ એકબીજાને જ્યાં છેદે ત્યાં બનતા ખૂણા પૈકી એક ગુરુકોણનું માપ 130 અંશ આપી દીધું છે. ચારમી અને આરતી, ચારમી અને દર્શન વચ્ચે બનતા ખૂણાનું માપ 20 અંશ આપી દીધું છે. તો બોબી, આરતી અને ચારમી વચ્ચે બનતા ખૂણાનું માપ આપણે લોકોએ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા માટે કામગીરીની અંદર ચાલો, કામગીરીની અંદર અહીંયા એકદમ સિમ્પલ વસ્તુ તમને લોકોને આપવામાં આવેલી છે. તો આપણે જોઈએ. ઓકે, ચાલો. તો અહીંયા એક વર્તુળાકાર ભાગ આપેલો છે તમને લોકોને. રેડી? આ કેન્દ્ર એનું લઈ લઈએ, અથવા કેન્દ્રને આપણે ના લઈએ ને તો હવે જોઈએ અહીંયા કઈ રીતેની બાબત છે. આરતીને આપણે એ લઈ લેશું, બોબીને આપણે બી લઈ લેશું, ચારમીને આપણે સી લઈ લેશું અને દર્શનને આપણે ડી લઈ લેશું. એક રમત રમી રહ્યા છે, જેથી આપણી સરળતા માટે રહી. એક વર્તુળાકાર પથ પર ક્રમિક અલગ અલગ સ્થાન ઉપર બેઠા છે. ક્રમિક અલગ અલગ સ્થાન ઉપર જ્યાં આપણે ઈચ્છા થાય ને ત્યાં બેહાડજો. અહીંયા આરતી, અહીંયા બોબી, અહીંયા આપણા માટે ચારમી અને અહીંયા કોણ બેઠું છે તો કે દર્શન બેઠો છે. ચાલો, હવે શું કીધું છે અંદર, ખાસ બાબતને સમજો. તો કે અલગ અલગ ઊભા છે. આરતી અને ચારમી એક દોરી પકડીને ઊભા છે. આરતી એટલે એ અને ચારમી એટલે સી, એક દોરી પકડીને ઊભા છે, એટલે આમ સીધી દોરી એની પાસે આવી. ત્યારબાદ તમને કીધું છે દર્શન અને બોબી એક બીજી દોરી પકડીને ઊભા છે. તો આ રીતે સામેના ભાગમાં વહી ગઈ બીજી દોરી. રેડી? ક્લિયર છે એટલું? રેડી? ત્યારબાદ બંને દોરીઓ એકબીજાને છેદે ત્યાં બનતા ખૂણા પૈકી એક ખૂણો ગુરુકોણ છે. તો અહીંયા જ્યાં દોરી છેદે છે ત્યાં એક ખૂણો બનશે અને એ કેવો આપેલો તમને લોકોને તો કે ગુરુકોણ આપેલો છે. એટલે ધારો કે અહીંયા ખૂણો બન્યો, આ કેટલાનો બન્યો? 130. એટલે ગુરુકોણ કોને કહેવાય તો કે 90 કરતા મોટો ખૂણો આપેલો હોય એને ગુરુકોણ કહેવાય. તો 130 અંશ બને છે. આરતી, ચારમી, દર્શન વચ્ચે બનતા ખૂણાનું માપ તમને લોકોને આપી દેવામાં આવેલું છે. આરતી, રેડી, ચારમી અને દર્શન વચ્ચે બનતા ખૂણાનું માપ અહીંયા આપી દીધેલું છે. આ ખૂણાનું માપ કેટલું થઈ ગયું તો કે આ ખૂણાનું માપ 20 અંશ થઈ ગયું. 20 અંશ થઈ ગયું. ઓકે, ડન. ચાલો, બોબી, આરતી અને ચારમી વચ્ચેનો આપણે ખૂણો શોધવાનો છે. તો બોબી, આરતી અને ચારમી વચ્ચેનો આપણે ખૂણો શોધવાનો છે. તો આપણે કલર એક અલગ લઈ લઈએ. આ બોબી, આરતી અને ચારમી વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો અહીંયા બે ખૂણા તમને લોકોને પ્રાપ્ત થઈ શકે. એક ઓલા કોલર જેવી આકૃતિ છે ને એ ટાઈપની આકૃતિ થઈ ગઈ છે. હવે આપણે હમણાં બે રીતે બે માપ મળી શકે. તો પહેલું કામ કરશું શું, હવે જ્યાં વિદ્યાર્થીઓને ખાસ મારે જણાવવાનું કે છઠ્ઠું ચેપ્ટર રેખાઓ અને ખૂણાઓ, આની સમજ જો ઊંડી મેળવવી હોય તો આપણા વન શોટ લેક્ચર અત્યારે શરૂ થઈ ગયા છે. રેડી? એટલે દરેક ચેપ્ટરના વન શોટ લેક્ચર આવે છે. દરેક વિષયના, દરેક ચેપ્ટરના તમારા માટે વન શોટ લેક્ચર શરૂઆત થઈ ગયા છે.
તો વિદ્યાર્થી મિત્રો રોજે સાંજે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી પહેલો વિષય એસએસ હશે, બીજો વિષય ગણિત હશે, ત્રીજો વિષય વિજ્ઞાન હશે અને ચોથો વિષય ઇંગ્લિશ હશે. રેડી? દરેકના તમારા માટે વન શોટ આવી રહ્યા છે. તો તમારા માટે ચેપ્ટર નંબર 6 ક્લિયર ના હોય તો ચોક્કસથી ક્લિયર કરી નાખજો, કારણ કે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર તમારા માટે અગત્યનું છે. તો હવે આને આપણે પ્લાનિંગમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા માટે એક સિમ્પલ વસ્તુ બની જાય છે, અને એ સિમ્પલ વસ્તુ છે કે 130 નો ખૂણો આપેલો છે તો અહીંયા રેખિક જોડના ખૂણા થાય. જો થઈ જાય, રેખિક જોડના ખૂણા થઈ જાય. તો રેખિક જોડના ખૂણા થાય તો આ ખૂણાનું માપ કેટલું થઈ જાય? તો આ ખૂણાનું માપ તમારા માટે 180 માઇનસ 30 130 થઈ જશે. હેડી 180 માઇનસ 130 એટલે કેટલા મળી ગયા? તો કે 50 અંશ તમને મળી ગયા. હવે અહીંયા એક ત્રિકોણ લાગુ પડી જાય. ત્રિકોણ જુઓ તો કે અહીંયા ડી છે, અહીંયા પી છે અને અહીંયા સી છે. આ તમને 20 અંશ આપેલો છે, અહીંયા આપણે મેળવી લીધો આને 50 અંશ આપેલો છે, અને આ ખૂણો તમારે લોકોએ શોધવાનો છે. તો આ ખૂણાને શોધવા માટે તમારે લોકોએ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય એની અંદરથી આ ખૂણાને શોધવાનો છે, એટલે આની સિવાયના બે ખૂણાનો સરવાળો બાદ કરી દેવાનો. તો 50 ને 20 કેટલા થઈ ગયા? તો કે 70 આપણે બાદ કરી દીધા. કેટલા મળી ગયા? 110 આપણને મળી ગયા. હેડી 110 મળી ગયા. હવે અહીંયા આપણા માટે આ ખૂણો 110 થાય તો અહીંયા આ ખૂણો પણ એક જ વૃત્તાંશમાં આવેલો ખૂણો છે, એટલે આ ખૂણો પણ કેટલો થઈ જાય? 110. તો અહીંયા બે ખૂણાના માપ તમને લોકોને પ્રાપ્ત થઈ ગયા. રેડી? આ રીતે પ્લાનિંગ કરવાનું છે. રેડી? મેં તમને જણાવ્યું હતું કે આ બાબત તમારા માટે ખાસ અગત્યની છે. આવી રીતે કામ કરશો ને તો દાખલામાં પ્રોબ્લેમ આવવાની તમારે લોકોએ કોઈ ગુંજાઈશ રહેતી જ નથી. રેડી? પણ આ પ્લાનિંગથી તમારે કામ કરવાનું છે. હવે લખાણ તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર આપણે આગળ વધીએ. ચાલો. આરતી કૌંસમાં આપણે સરળતા માટે એને એ લઈ લેશું. રેડી? ત્યારબાદ છે બોબી, સરળતા માટે આપણે બી લઈ લેશું. ચાર્મી, સરળતા માટે આપણે સી લઈ લેશું. અને દર્શન સરળતા માટે આપણે ડી લઈ લેશું. શું કીધેલું છે? રમત રમી રહ્યા છે અને તે વર્તુળાકાર પથ પર ક્રમિક અલગ અલગ સ્થાને બેઠા છે. રેડી? આરતી, બોબી, ચાર્મી અને દર્શન વર્તુળાકાર પથ પર ક્રમિક અલગ અલગ સ્થાને ઊભા છે. અલગ અલગ સ્થાને ઊભા છે. રેડી? ત્યારબાદ આરતી અને ચાર્મી દોરી પકડીને ઊભા છે જ્યાં એસી થશે. અને બોબી અને દર્શન દોરી પકડીને ઊભા છે જ્યાં બીડી બરાબર બીડી થશે. રેડી? એટલી બાબત ક્લિયર? રેડી? આ આપણે રકમ ઉપરથી એનું વર્ણન કર્યું, બીજું કાંઈ કામ કરેલું નથી. રેડી? હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો તો કે એસી અને બીડી એ પી બિંદુમાં છેદે છે. પી બિંદુમાં છેદે છે. ખૂણો બીપીસી બરાબર 130 અંશ છે. હવે રેખા બીડી પર છઠ્ઠા ચેપ્ટરનો ઉપયોગ કરવાનો વારો આવી ગયો. રેખા બીડી પર કિરણ પીસી આવેલ છે. આથી શું થઈ જાય? તો કે ખૂણો બીપીસી પ્લસ ખૂણો સીપીડી બરાબર 180 અંશ, જે તમારા માટે થઈ જશે રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા થઈ જશે. રેડી? ચાલો કિંમતને એડ કરાવી દેવાની, બીજું કાંઈ કરવાનું નથી. ત્યાં તો અહીંયા બીપીસી બરાબર કેટલા થઈ ગયા? તો કે અહીંયા 130 તમારા માટે થઈ ગયા. તો 130 અંશ ખૂણો સીપીડી બરાબર 100 ને કેટલા થઈ ગયા? 80.
તો CPD બરાબર કેટલા થઈ જાય 180 માઇનસ 130 એટલે બાપુ જવાબ કેટલો મળ્યો તો કે 50 અંશ CPD બરાબર મળી ગયું. હવે તમારા માટે ત્રિકોણ અહીંયા થઈ જશે CDP માં તે એના માટે શું લખી શકાય તો કે ખૂણો CPD પ્લસ ખૂણો PCD પ્લસ ખૂણો CDP બરાબર 180. હવે આપણે CDP જ મેળવવાનો છે, મેન કામ આપણું ઈ છે. CDP આપણને મળી જવો જોઈએ. તો CDP બરાબર કેટલા થઈ ગયા 180. ચલો PCD કેટલું આપેલું છે તો કે 20 અંશ આપેલું છે અને CPD કેટલું આપેલું છે તો એ તો આપણે મેળવું આગળ કેટલા અંશ મેળવું તો કે 50 અંશ છે. તો અહીંયા CDP બરાબર કેટલા થઈ જશે 180 માઇનસ 70 અંશ થઈ જશે, જેથી જવાબ તમને કેટલો મળી જશે 110 અંશ તમને લોકોને મળી જાય. આ ગુરુકોણ લીધો ને, ગુરુકોણ લીધો છે એટલે આપણને કેટલો મળે છે 110 અંશ મળે છે. પણ જો એની જગ્યાએ લઘુકોણ લઈને કામ કરવાનું હોત તો તમારો જવાબ બાપુ કેટલો મળત તો કે 30 અંશ મળત. એટલે 110 પણ ચાલશે ને 30 પણ ચાલશે. તો આપણે 110 વાળું યાદ રાખશું. એટલે 30 વાળું આપણે લઘુકોણનું છે, એને કઈ યાદ રાખવાની કઈ જરૂર છે નહીં. તો આ બાબતથી દાખલો તમારો એકદમ ક્લિયર કટ છે, ચોપડીમાં ક્યાંય અવેલેબલ નથી. તો આને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો 5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી આપેલું છે. તો સામાન્ય જીવાની લંબાઈ શોધો. હવે આવા પ્રકારના દાખલાની અંદર ફૂલ પ્લાનિંગ સાથે રેડી. ઓલા મામા શકુનીએ કીધું હતું ને કે ભાંજે कुरुक्षेत्र में युद्ध होने से पहले मनोभूमि में युद्ध होना जरूरी है. એટલે આનું પ્લાનિંગ છે ને એ બહાર જીકી દેવાનું આપણે. રેડી. રણભૂમિમાં આપણું રફ કામ એટલે આપણું રણભૂમિ થાય. રણભૂમિમાં આને બોલાવી લેવાના કે 3 સેમીનું વર્તુળ છે. આ સાહેબ 3 સેમીનું વર્તુળ, એક વર્તુળ 5 સેમીનું છે તો આ 5 સેમીનું એક વર્તુળ. બંનેના કેન્દ્ર વચ્ચેનું અંતર તમને 4 સેમી આપેલું છે તો આ ઓકે સાહેબ. પછી તો કે અહીંયા હવે આપણે આ લંબ દોરીએ એટલે જીવા થઈ ગઈ. અહીંયા ભાગ જોડી દીધો, અહીંયા ભાગ જોડી દીધો. આ 5 સેમી હોય, આ 3 સેમી હોય, વચ્ચેનું 4 કીધું એટલે આ x હોય. આ તમારા માટે કેટલું હોય તો કે 4 - x હોય. હવે અહીંયા પાયથાગોરસ લાગે અને અહીંયા પાયથાગોરસ લાગે, સમાન બાજુ અને સરખાવો એટલે જીવાની લંબાઈ તમને લોકોને ઘા કરીને મળી જાય. રેડી. તો આ પ્લાનિંગ છે, આ આકૃતિમાં આ પ્લાનિંગ સાથે તમારે ચાલવાનું છે. તો ચાલો એની આપણે શરૂઆત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જોઈ શકો છો સોલ્યુશન તમારી નજરની સામે છે. રેડી. જોઈ લ્યો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારા માટે PA બરાબર કેટલા છે તો કે 5 સેમી, AQ બરાબર તમને કેટલું આપેલું છે તો કે 3 સેમી. અહીંયા MQ બરાબર તમે x ધારી લીધું છે અને PM બરાબર કેટલા ધાર્યા છે તો કે 4 - x સેમી થાય છે. ત્યારબાદ તમારા માટે આપણા માટે થઈ જશે ત્યાં ત્રિકોણ AB જીવા છે, AB લંબ PQ. AB લંબ PQ થાય એટલે શું થઈ ગયું તો કે ત્રિકોણ AMQ માં AMQ એટલે આ કાટકોણ ત્રિકોણ થયો તમારા માટે A, M અને Q. અહીંયા 3 સેમી આપેલું છે, અહીંયા તમને x આપેલું છે અને આ માપ તમારે શોધવાનું છે. તો પાયથાગોરસનો પ્રમેય લાગે. કાટકોણ ત્રિકોણ માટે શું લાગે તો કે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસના પ્રમેય પરથી AQ નો સ્ક્વેર બરાબર AM નો સ્ક્વેર પ્લસ MQ નો સ્ક્વેર. અહીંયા 3 નો વર્ગ બરાબર AM નો સ્ક્વેર પ્લસ x નો સ્ક્વેર થઈ જશે. 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 9. AM નો સ્ક્વેર પ્લસ x નો સ્ક્વેર. તો અહીંયા આપણે AM નો સ્ક્વેર અને કરતા બનાવીએ તો M નો સ્ક્વેર બરાબર 9 - x નો સ્ક્વેર. પરિણામ નંબર 1 તમને મળી જશે. એ જ રીતે પરિણામ નંબર 2 ઉપર કામ કરીએ તો બીજા પરિણામની અંદર તમારો કાટકોણ ત્રિકોણ આ રીતેનો થશે 5 અને અહીંયા થઈ જશે 4 - x. આ બાજુ તમારે શોધવાની. આ તમારું માપ છે AM અને અહીંયા તમને આપેલું છે P. રેડી. ચાલો તો એના માટે પાયથાગોરસ એપ્લાય કરી દીધો તો એમાં AM નો સ્ક્વેર બરાબર આપણને કેટલા મળી જાય તો કે x નો સ્ક્વેર પ્લસ 8x પ્લસ 9. પરિણામ નંબર 2. અહીંયા વિસ્તરણ આપવાનું છે ને ધ્યાનમાં લઈ લેજો. હવે અહીંયા જો પરિણામ નંબર 1 ની અંદર AM નો સ્ક્વેર મળે છે, પરિણામ નંબર 2 ની અંદર AM નો સ્ક્વેર મળે છે. તો બંને પરિણામને આપણે સરખાવી શકીએ. તો અહીંયા જો પરિણામ 1 અને પરિણામ 2 ને સરખાવતા બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જાય તો બધું ઉડી જતા 8x બરાબર કેટલા આવ્યા 0, x બરાબર કેટલા થઈ ગયા 0. હવે એની કિંમત જે છે એ પરિણામ નંબર 1 માં તમે મૂકી દો એટલે m નો સ્ક્વેર બરાબર આપણને કેટલા મળી ગયા તો કે 3 મળી ગયા. હવે
જીવાની લંબાઈ અહીંયા શું છે તો કે એ બી છે ને એ આખી જીવા છે. અત્યારે માપ મળ્યું ને આપણને એ એમ નું મળ્યું, તો અહીંયા એ બી બરાબર શું થઈ જશે, એ બી બરાબર 2 ગુણ્યા એમ થઈ જશે. તો 2 ગુણ્યા એમ એટલે કેટલા થઈ ગયા તમારા માટે 3 દુ ને 6. તો આમ જીવાની લંબાઈ તમને 6 સેમી મળે છે. બહુ આસાનીથી વસ્તુ તમારા માટે એકદમ ક્લિયર કટ અને તમને લોકોને સમજાઈ જાય ને એ રીતે આ બે વસ્તુને યાદ રાખવાની છે. મગજમાં આ દાખલો પૂછાય એટલે આપણા મગજમાં આ બે વસ્તુ દોડતી હોય એટલે કામ એટલું આસાન આપણા માટે થઈ જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ તો એના પહેલા તમારા માટે મસ્ત મજાની માહિતી આવી ગઈ છે કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે લોકો અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. તમારે એની પીડીએફ સ્વરૂપે જો મેળવવું હોય ને તો બહુ આસાન રસ્તેથી તમે લોકો પીડીએફ મેળવી શકો છો. કઈ રીતે તો કે તમારે લોકોએ પ્લે સ્ટોરની અંદરથી ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, અથવા તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને આપવામાં આવેલી છે. તો આ લિંક ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર ધોરણ 10 નું બ્રહ્માસ્ત્ર બેચનું તમને ફોલ્ડર આપેલું છે. તેની અંદર જાઓ. હવે એની અંદર ગયા પછી ફ્રી મટીરિયલની અંદર તમને લોકોને આ ધોરણ 9 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હું તમને બતાવું ને તો બાબત એ છે તમારા માટે અગત્યની કે તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચમાં મળશે શું શું, તો કે ધોરણ 9 નું તમને લોકોને અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. ધોરણ 9 ની અંદરથી તમને લોકોને રિવિઝન કરાવવામાં આવશે અને એ પણ તદ્દન રીતે ફ્રી હશે. રેડી, જેમાં 1 શોટ રિવિઝન હશે, પેપર સોલ્યુશન હશે, તમારી માટે બધી વસ્તુ અવેલેબલ છે ત્યાં. રેડી, ધોરણ 10 ની અંદર તમને બ્રહ્માસ્ત્ર બેચ મળી રહેશે. ધોરણ 10 ની અંદર જેવી બ્રહ્માસ્ત્ર બેચ પૂરી થાય એટલે આપણે આઈએમપી બેચ લોન્ચ કરીએ છીએ. તો આઈએમપી બેચ તમારા માટે જેણે બ્રહ્માસ્ત્ર બેચ લીધી હશે એના માટે આઈએમપી બેચ તદ્દન રીતે ફ્રી છે. રેડી, તો આઈએમપી બેચ તમને લોકોને મળી જશે. ત્યારબાદ પેપર સોલ્યુશન બેચ પણ તમને લોકોને મળી જશે. જેવી આઈએમપી બેચ પૂરી થાય એટલે આપણે પેપર સોલ્યુશન બેચ હોય તો એ પણ તમને લોકોને મળી જશે. લાઈવ ક્લાસ તમને મળી જશે. સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મળી જશે. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન તમને મળી જશે. સ્વાધ્યાય સોલ્યુશન પીડીએફ તમને લોકોને મળી જશે. લાઈવ ચેટ બોક્સ અવેલેબલ હશે. હેન્ડ રિટન બુક અવેલેબલ હશે. ભાઈ ફાયદાઓના ખજાના ન્યા ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. રેડી, ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ભૂલ્યા વગર, કારણ કે ખાસ અગત્યનું મટીરિયલ અને ખાસ અગત્યની વસ્તુઓ બધી તમને ત્યાં મળી જશે. ધોરણ 10 ની અંદર સારામાં સારી ટકાવારી લાવી છે. રેડી, તો હવે એક જ વિકલ્પ તમારા પાસે છે અને એ વિકલ્પ તમારા માટે સૌથી બેસ્ટ છે. તો ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ચલો વધારે માહિતી માટે અહીં આપેલો નંબર 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલશો નહીં. ચાલો, એક વસાહતની અંદર 20 મીટર ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર વિહાર સ્થાન આપેલું છે. તેમાં 3 છોકરાઓ અંકુર, સૈયદ અને ડેવિડ દરેકના પોતાના હાથમાં રમકડાના ટેલિફોન એકબીજા સાથે વાત કરવા માટે રાખીને વર્તુળની સીમાઓ પર એક સરખા રીતે બેઠા છે. દરેક ટેલિફોન દોરીની લંબાઈ શોધવાની છે. બહુ આસાન દાખલો આપેલો છે. રેડી, દાખલાની અંદર જે બાબત કીધી છે ને આપણે તમને લોકોને એકદમ ક્લિયર કટ કરાવી દેવો છે મસ્ત મજાની રીતે. ચાલો, એક વર્તુળાકાર વસાહત સ્થાન છે. એની અંદર અંકુરને આપણે એ લઈ લેશું, સૈયદને આપણે એસ લઈ લેશું અને ડેવિડને આપણે ડી લઈ લેશું. રેડી, તો 20 મીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે એના ઉપર બેઠા છે એ લોકો. ચાલો, હાથમાં ટેલિફોનિક વાતચીત કરે છે એટલે આ રીતેનું અંદર સમબાજુ ત્રિકોણ થયો. હવે જો આ કેન્દ્ર થયું, અહીંથી આ અંતર, અહીંથી અંતર અને અહીંથી અંતર. આ કેટલું આપેલું છે 20 મીટર છે. કેટલું છે 20 મીટર છે. રેડી, આટલી બાબત ક્લિયર છે તમારા માટે. તો હવે અહીંયા આપણે એક બાબત લખી નાખીએ. ચાલો, અહીંથી અહીંયા ભાગ જે જોડીએ, અહીં કેન્દ્ર આપી દઈએ ઓ, અહીંયા લઈ લઉં છું એમ. રેડી, ઓકે. ચાલો, હવે અહીંયા સિમ્પલ રીતે કામ કરવાનું છે. પહેલા આપણે વર્ણન કરી નાખીએ પછી આપણે કામ કરીએ. તો વર્ણનની અંદર વર્તુળાકાર વસાહત છે ને વિહાર સ્થાન. ઓકે, ચાલો, વર્તુળાકાર 20 મીટર ત્રિજ્યા ધરાવતું વિહાર સ્થાનમાં અંકુર, સૈયદ અને ડેવિડ ડી રમકડાના ટેલિફોન વડે રમી રહ્યા છે, જે આકૃતિમાં બતાવેલ છે.
બસ આ લખી નાખવાનું, જેથી આપણી કઈ ખૂટતી બાબત હોય ને તો એ આકૃતિ ભરી દે એને, ખ્યાલ આવ્યો? આકૃતિ એનાથી ભરાઈ જાય. ચલો, ત્રિકોણ ADS અહીં સમબાજુ ત્રિકોણ છે. તો હવે ધારો કે AD બરાબર AS બરાબર SD બરાબર અહીંયા 2x ધારતા. કેટલું ધારી લીધું આપણે? 2x. શા માટે 2x ધાર્યું ને એનો એક કમાલ છે. જો એમાં x લીધું તો આપણે હલવાઈ, એમાં પ્રોબ્લેમ આવે જ છે. એટલે x લઈને દાખલો કરી જોજો, એવું લાગે ને તો. જેને લોકોને દ્રઢીકરણ કમ્પ્લીટ હોય, રેડી, આના કોન્સેપ્ટ બધાના ક્લિયર હોય તો x લઈને દાખલો કરજો. દાખલો અઘરો બનશે, હેલો નહીં બને, અઘરો બનશે. અહીંયા 2x લેવું આપણા માટે ફાયદામંદ છે. ચાલો, તો 2x છે. હવે અહીંયા શું થઈ ગયું? તો કે OM લંબ SD છે. એ OM લંબ છે SD. તો OM લંબ SD હોય, આથી આપણા માટે અહીંયા DM બરાબર MS થઈ જશે. MS બરાબર x થશે. ચાલો, એ આપણા માટે x થઈ ગયું. તો આ માપ x થઈ ગયું, આ માપ x થઈ ગયું. આખું માપ કેટલું લીધું? તો આપણે 2x. ચાલો, હવે આટલી બાબત ક્લિયર થઈ ગઈ. હવે આપણે લોકોએ કામ શું લેવાનું છે અને અહીંયા આધાર બનાવવાનું શું છે? તો કે આપણે OM શોધવો પડશે. પહેલા એના માટે કામ કરી નાખીએ. તો કે અહીંયા તમારા માટે ત્રિકોણ OMS માં ખૂણો m બરાબર 90° છે. ચાલો, પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય પરથી આપણે કામ કરીશું. તો પાયથાગોરસના પ્રમેય પરથી કામ કરીએ તો OS નો સ્ક્વેર બરાબર અહીંયા OM નો સ્ક્વેર પ્લસ MS નો સ્ક્વેર થઈ જશે. OS નો સ્ક્વેર એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે 20 નો વર્ગ થઈ ગયો. હેડી, અહીંયા OM નો સ્ક્વેર એટલે કેટલા? તો કે એ તો આપણે શોધવાનું છે. અને અહીંયા થઈ ગયું x નો સ્ક્વેર. ચાલો, તો અહીંયા તમારા માટે કુલ ટોટલી જવાબ કેવો આવી જશે? તો કે OM નો સ્ક્વેર બરાબર અહીંયા થઈ ગયા 400 માઇનસ x નો સ્ક્વેર. અને OM બરાબર કેટલા થઈ ગયા? તો કે વર્ગમૂળની અંદર 400 માઇનસ x નો સ્ક્વેર. આ તમને OM મળી ગયો મીટરમાં. રેડી? ચાલો, હવે આપણે જોઈએ અહીંયા વસ્તુ હવે મેન સમજવાની કોશિશ કરીએ. તો કે અહીંયા તમારા માટે સિમ્પલ બાબત છે કે ADS એટલે ADS નું ક્ષેત્રફળ. ચાલો, હું આખું લખી દઉં એટલે તમને ખ્યાલ આવે. ADS નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ આપણા માટે AOS નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ SOD નું ક્ષેત્રફળ SOD નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ AOD નું ક્ષેત્રફળ. આને તમે લોકો ક્ષેત્રફળ પાછળ શબ્દ તમારે લગાડવો ના હોય તો ADS બરાબર AOS SOD પ્લસ AOD એવું પણ તમે લખી શકો. રેડી? બે રીતે આપણે લખી શકીએ. ચાલો, તો અહીંયા શું થઈ ગયું? અહીંયા 3 ગુણ્યા તમારા માટે SOD નું ક્ષેત્રફળ થઈ જશે. કારણ કે અહીંયા સમાન છે ક્ષેત્રફળ. કેવા છે? સમાન છે. અને અહીંયા તમારા માટે સમબાજુ ત્રિકોણ છે એટલે વર્ગમૂળ 3s²/4 થઈ જશે. વર્ગમૂળ 3s²/4 જે અહીંયા તમારા માટે બાજુની લંબાઈ છે. તમે અહીંયા એવી રીતે લખવું હોય ને તો તમે એવી રીતે લખી શકો. વર્ગમૂળ 3 બાજુનો વર્ગ, બાજુનો વર્ગ, બાજુ એનો શું કરી નાખો? વર્ગ છેદમાં 4. અને આ કિંમત તમારી અહીંયા મુકાઈ ગઈ. ચાલો, આપણે કિંમત મૂકવાની શરૂઆત કરી દઈએ. વર્ગમૂળ 3 ગુણ્યા બાજુનો વર્ગ. બાજુ કેટલી આપેલી? આપણે ધારી લીધી છે. તો કે અહીંયા 2x ધારેલી છે. તો આપણે અહીંયા લખશું 2x આખાનો વર્ગ છેદમાં કેટલા થઈ ગયા? તો કે 4 બરાબર 3 કૌંસની અંદર 1/2 પાયો ગુણ્યા વેધ થઈ જશે. તો 1/2 પાયો ગુણ્યા વેધ એવું લખવું હોય તો આની અંદર લખી નાખો 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે SD અને વેધ એટલે કેટલો થઈ જશે? OM, જે આપણે મેળવેલો છે. તો અહીંયા થઈ ગયું 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો કેટલો આપેલો છે? 2x. અને વેધ કેટલો આપેલો છે? તો કે વર્ગમૂળની અંદર 400 માઇનસ x નો સ્ક્વેર. આ તમને આપેલું છે. રેડી? હા, તમારે તમારી કોઈ પણ મટીરિયલ હોય ને એના કરતા નાનામાં નાનો દાખલો આ છે. ચાલો, હવે અહીંયા ભાગ ઉડાડવામાં એમાં આપણી થોડીક ચપળતા હોવી જોઈએ તો આપણે આસાનીથી કામ કરી શકીએ. અહીંયા થઈ ગયું વર્ગમૂળ 3 ગુણ્યા 4x નો સ્ક્વેર છેદમાં થઈ ગયા 4 બરાબર અહીંયા થઈ ગયું 3 ના છેદમાં આ બે ઉડી ગયા હોય તો 3x કૌંસની અંદર વર્ગમૂળની અંદર 400 માઇનસ x નો સ્ક્વેર અહીંયા થઈ ગયો. રેડી?
ચાલો હવે એના ભાગ ઉડાડવાની શરૂઆત કરીએ. આ 4 ગયા, 4 ગયા. અહીંથી વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તો આ વર્ગમૂળ 3 ઉડી ગયા. હવે જે વધે છે એમાં x નો સ્ક્વેરમાં x અહીંથી ઉડી ગયા. તો અહીંયા વધ્યું શું તમારા માટે? તો કે x બરાબર વર્ગમૂળ 3 કૌંસની અંદર વર્ગમૂળ 400 માઇનસ x નો સ્ક્વેર આ વધે છે. રેડી? ચાલો બંને બાજુ વર્ગ લેતા તો અહીંયા x નો સ્ક્વેર બરાબર કેટલા થઈ જાય? 3 કૌંસમાં 400 માઇનસ x નો સ્ક્વેર તમારા માટે થઈ જાય. ચાલો આ બધા ગુણી દાવ અંદર. તો કે x નો સ્ક્વેર બરાબર 4 તેરી 1200 અને અહીંયા કેટલા થઈ ગયા? 3x નો સ્ક્વેર. આ સાઈડ આવે તો 4x નો સ્ક્વેર અને અહીંયા 1200. ચાલો x નો સ્ક્વેર બરાબર કેટલા થઈ ગયા? 1200 ના છેદમાં 4. તો અહીંયા ભાગ ઉડાડો તો અહીંયા કેટલા થઈ ગયા? 300. તો લાલા x બરાબર કેટલા મળી ગયા આપણને? તો કે 10 વર્ગમૂળ 3 મળી ગયા. આ આપણો જવાબ થયો 10 વર્ગમૂળ 3. હવે આ જે મળ્યું ને એ આપણને લોકોને x ની કિંમત મળી. આપણે બાજુની લંબાઈ તો અહીંયા 2x ધારેલી છે. બાજુની લંબાઈ આપણે 2x લીધેલી છે. એટલે આને ગુણ્યા 2x કરી નાખો તો 2x બરાબર કેટલા થઈ જાય? 2 ગુણ્યા 10 વર્ગમૂળ 3. એટલે તમારો જવાબ 20 વર્ગમૂળ 3 તમને મળી જાય અને જવાબ અહીંયા વેરીફાઈ થઈ ગયો છે. રેડી? આ રીતે કામ કરવાનું છે. એકદમ સરળ અને નાનો દાખલો છે. રેડી? બાકી દાખલો ગણવા જાઓ તો તમારા માટે 1.5 પેજનો દાખલો થાય છે. તો આને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. દરેકના ક્ષેત્રફળ અલગ નથી કરવાના, ડાયરેક્ટલી બેઠું કામ સાથે થઈ જાય છે. અહીંયા P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD બે સમાંતર જીવાઓ છે. ઓકે, કેન્દ્ર P અને AB અને CD વચ્ચેનું અંતર વચ્ચે છે. ઓકે, AB બરાબર 20 સેમી છે, CD બરાબર તમને લોકોને 48 સેમી આપેલું છે, વર્તુળની ત્રિજ્યા તમને 26 સેમી છે. તો તમારે લોકોએ અહીંયા AE અને CD વચ્ચેનું અંતર શોધવાનું છે. બહુ આસાન કામ થઈ જશે. અહીંયા તમે આકૃતિ જોઈ શકશો ને તો આ તમારું કામ થઈ જશે. જો હાલો આકૃતિ આવી ગઈ. અહીંયા AB બરાબર 20 સેમી છે. ઓકે, તો આ માપ થઈ ગયું 10 અને આ માપ થઈ ગયું 10. અહીંયા 48 છે તો અહીંયા થઈ ગયું 24, અહીંયા થઈ ગયું 24. રેડી? અહીંયા તમારા માટે આ જે મેળવવાનું છે તો અહીંયા થઈ જશે 10, 24, 26. એટલે આ તમારા માટે 24 થઈ ગયું. અને અહીંયા તમારે લોકોએ મેળવવાનું છે તો આ તમારા માટે 10 થઈ જશે. રેડી? અહીંયા બેન ટોટલ મારશો કેટલો થઈ ગયો? તો કે 34 તમારો જવાબ આવી જશે. જો બેની વચ્ચેનું અંતર શોધવાનું હશે ને તો 34 તમારો જવાબ આવી જશે. તો અહીંયા થઈ ગયું MB બરાબર 1/2 AB બરાબર 1/2 20. તો કેટલા થઈ ગયા? તો કે 10. તો કે ઓલું માપ થઈ ગયું ને 10, 10 મેં લખ્યું, ઉપર 24, 24 લખ્યું. જોઈ લો, એ માપ આવી ગયું આપણું. રેડી? ચલો એના પછી આવશે કે P કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા તમારા માટે BPCP બરાબર કેટલા છે? તો કે 26 છે. અહીંયા ત્રિકોણ તમારા માટે PMB માં તો કે એમાં પાયથાગોરસ આપણે એપ્લાય કરીએ તો એમાં માપ કેટલું મળી ગયું આપણને લોકોને? તો કે અહીંયા 24, 24 ઉડી ગયા. PM બરાબર તમને કેટલા મળી ગયા? તો કે 24 મળે છે. એ જ રીતે આપણે કામ કરીએ તો એ જ રીતે એની અંદર કામ કરશું. ઉભા રહ્યો. PM દાખલો અધૂરો છે ભાઈ. ચલો આપણે ગણવો પડશે, બીજું શું. અહીં PM બરાબર કેટલા મળી ગયા? તો કે 24 મળી ગયા. હવે ત્રિકોણ તમારે કામ કરવાનું છે PNC માટે. PNC માટે એના માટે આપણે પાયથાગોરસ એપ્લાય કરશું તો NP બરાબર આપણે ડાયરેક્ટ લખીશું વર્ગમૂળની અંદર. અહીંયા થઈ જશે આપણા માટે 26 નો વર્ગ માઇનસ 24 નો વર્ગ થઈ જશે. રેડી? 26 નો વર્ગ તો કે 600 ને અહીંયા 576, અહીંયા 676. કેટલા મળી ગયા વર્ગમૂળની અંદર? તો કે 100 મળી ગયા. અહીંયા કેટલા થઈ ગયા? 10. NP બરાબર આપણને 10 સેમી મળી, એટલે 10 સેમી. ઓકે, મળી જાય. હવે NP મળી ગયો. આપણે લોકોએ NM શોધવાનું છે. NM બરાબર 24 + 10 એટલે કેટલા થઈ ગયા તમારા માટે? તો કે 34 સેમી તમને માપ મળી જાય છે. કેટલું માપ મળે છે? 34 સેમી. તો આ રીતે કામ કરવાનું છે. ચલો નેક્સ્ટ દાખલામાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપેલ આકૃતિમાં તમને લોકોને ખૂણો અહીંયા BCD 40 આપેલો છે અને અહીંયા તમને લોકોને એ ખૂણો 65 આપેલો છે. તો ABCD બધાના માપ શોધવાના છે. એકદમ સિમ્પલ છે. ડાયરેક્ટલી કામ કરશું આપણે લોકો. તો આની અંદર ડાયરેક્ટ લખીએ આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવે જો તમને ડાયરેક્ટ અહીંયા ખબર પડી જાય. અહીંયા પણ એક ત્રિકોણ બને છે. દેખાય ને એને સલામ છે ભાઈ, દેખાય અને સલામ છે. ખાસ ધ્યાન આપજો, સ્ક્રીન ઉપરથી નજર નહીં હટાવતા. દાખલો તમારા મગજમાં આગળ ખૂતાડી દેવાનો છે. તો ખૂણો A મને 65 આપેલો છે, ખૂણો C મને 40 આપેલો છે અને ખૂણો D એટલે કે અહીંયા જે ખૂણો બને છે ને D, તો ત્રિકોણ ત્યાં બને છે ભાઈ. ત્રિકોણ બને તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો બસ ત્યાંથી જ કામ કરવાનું છે, બીજું કાંઈ કામ કરવાનું નથી તમારા લોકોએ. ચલો તો અહીંયા આપણા માટે થઈ જશે ખૂણો
એસીડી એસીઈ ઓકે પ્લસ ખૂણો EAB અથવા EAC આ લખો તોય ચાલશે. ખૂણો કેટલા આવી ગયા? C વાળો આવી ગયો, ઓકે ડન. A વાળો આવી ગયો, ઓકે ડન. હવે CEA બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. બીજું અહીંયા કઈ લેવાનું નથી અત્યારે આપણે. ચાલો તો હવે અહીંયા કિંમત મૂકવાની શરૂઆત કરીએ. C ખૂણો કેટલાનો આપેલો છે? તો કે 40 આપેલો છે, તો અહીંયા 40 મૂકી દીધા. પ્લસ એ ખૂણો કેટલાનો આપેલો છે? 65 આપેલો છે, 65 આપણે મૂકી દીધા. પ્લસ અહીંયા તમારા માટે CEA બરાબર કેટલા આપેલા? તો કે D બરાબર 100 કેટલા થઈ ગયા? 80. અહીં ટોટલ કરીએ 60 ને 40 કેટલા થાય? 100 થાય. 100 ને 5 એટલે 105 થઈ ગયા. તો 180 માંથી 105 બાદ કરી નાખો તો ખૂણા ડી નું માપ આપણે કેટલું મળી જશે? તો કે ખૂણા ડી નું માપ આપણે 75 અંશ તમને મળી જશે. રેડી? હવે આકૃતિ પરથી આ ખાસ ધ્યાનમાં લઈ લેજો ભાઈ. આકૃતિ પરથી અહીંયા સ્મોલ a પ્લસ સ્મોલ d બરાબર 180 થાય, કારણ કે ચક્રીય ચતુષ્કોણની જોડ બને છે. અહીંયા જોઈ લો, ચક્રીય ચતુષ્કોણ પરથી આ ધ્યાનમાં રાખજો. આ જે બાજુમાં તમે લાઈન લખો ને એ અન્ડરસ્ટેન્ડિંગ લાઈન કહેવાય. રેડી? હા, તો ચાલો એ મેળવવાનો છે તો ડી તો આપણને મળી ગયો છે. તો એ બરાબર કેટલા થઈ જશે? 180 માઇનસ 75 થઈ જશે. તો 180 માઇનસ 75 એટલે 100 ને કેટલા થઈ ગયા? તો કે 5 થઈ ગયા. તો અહીંયા એ બરાબર આપણને 105 મળી ગયા. ચાલો 105 ક્લિયર થઈ ગયો. રેડી? અહીંયા ડી મળી ગયો, એ મળી ગયો. અને હા, અહીંયા એક ભૂલ છે, અસાઇનમેન્ટની અંદર ભૂલ આવી છે. આ એક જોઈ લેજો, 150 નો આવે, 105 આવે છે. રેડી? 150 માથા પછાડી થાકી જાય તોય નો આવે. રેડી? એક જોઈ લેવું થોડું. ચલો એના પછીનું કામ કરવાનું છે આપણે લોકોએ હવે, તો કે આ ખૂણા C ને મેળવવાનો છે. ખૂણો C મેળવવો છે. તો ખૂણા C માટે આપણે કામ કઈ રીતે લેશું? હવે એ આપણે જોવાનું રહ્યું અહીંયા. તો ખૂણા C માટે આ ખૂણાની સામેનો ખૂણો થાય એટલે રેખિક જો તમારા માટે ચક્રીય ચતુષ્કોણ થઈ ગયો. તો કે અહીંયા તમારા માટે ડાયરેક્ટ આવી રીતે લખી શકાય. હવે ફરી વખત તો કે નીચે કયો ખૂણો આપેલો છે? 65. અહીંયા એક કામ કરો, અહીંયા છે ને એક આપણે લખી નાખીએ કોના માટે કામ કરવાનું છે ઈ. તો કે ખૂણો કયો છે? C. તો હવે C મેળવવા માટે રેડી? C મેળવવા માટે તો અહીંયા શું થઈ જશે તમારા માટે? ખૂણો BDE બરાબર 180 માઇનસ 65 થઈ જશે. રેડી? 180 માંથી 65 ને બાદ કરી નાખો. અહીંયાથી તો 10 કો અહીંયા લીધા 7, 10 માંથી 5 જાય તો કેટલા વધે? 5, 1, 115 તમારા માટે મળ્યા. કયો? તો કે BDE સોરી 115 મળી ગયા. હવે તમારે C ખૂણો મેળવવો છે ને, તો અહીંયા શું થઈ જશે? હવે ખૂણો C પ્લસ ખૂણો BDE બરાબર 180, જે તમારા માટે થઈ જાય રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણા થઈ જાય. રેડી? તો અહીંયા તમારા માટે ખૂણો C બરાબર 180 માઇનસ BDE એટલે 115 થઈ જશે. રેડી? તો અહીંયા તમારા માટે 115 થઈ ગયા. તો આ ખૂણાનું માપ કેટલું મળી જશે? તો કે આને 5 આપો એટલે 120 થાય. રેડી? 120 અને બાકીના કેટલા વિધા? તો 60. 60 ને 5 કેટલા થઈ ગયા? તો કે 65 તમને મળી ગયા. ખૂણો C 65 અંશ મળી ગયો. હવે ઓલો B મેળવવાનો છે. B ક્યાંય મેળવો છે આપણે? નહીં. હવે B મેળવવાનો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થાય, પણ D નો અહીંયા તમારે બાય રેખિક જોડ કરવો પડે. D નો શું કરવો પડે? તો કે રેખિક જોડ કરવો પડશે. તો D નો રેખિક જોડ કરશો એટલે કેટલો થઈ જાય? 105 થઈ જશે. ચાલો તો એની માટે B માટે આપણે કામની શરૂઆત કરી દઈએ. B માટે તો અહીંયા શું થઈ જશે તમારા માટે? તો કે ખૂણો C પ્લસ ખૂણો B પ્લસ ખૂણો અહીંયા તમારા માટે થઈ જશે DEF બરાબર 180 થઈ જશે. અહીંયા તમારા માટે 105 મુકાઈ જશે. C ખૂણો તમને 65 મળી ગયો છે. તો અહીંયા 180 માંથી 65 અને 105 આ બંને બાદ થઈ જશે. રેડી? તો અહીંયા તમારા માટે ખૂણો B તમને પ્રાપ્ત થઈ જશે. તો ખૂણો B બરાબર 180 માઇનસ તમારા માટે 170 થઈ જાય. તો અહીંયા 10 અંશ તમને લોકોને પ્રાપ્ત થઈ જાય. આ રીતે કામ કરવાનું છે એની અંદર. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો, ઘણા છોકરાઓ આ દાખલાઓ સ્કીપ કરતા હોય છે, પણ આવા દાખલાની અંદર ડાયરેક્ટલી લોજિકલ તમારું લોકોનું કામ કરો ને તો આસાનીથી તમારું કામ ત્યાં થઈ જાય એવું છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન પીડીએફ સ્વરૂપે મેળવવું હોય તો ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. ચોક્કસથી ડાઉનલોડ કરી લેજો. રેડી? અને જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચાલતો નંબર 7046222254 જે તમારા માટે ઓશિયન જ્ઞાન લાઈનનો કોલ ફ્રી નંબર છે. તો રેડી, સંપર્ક કરી લેજો અને ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ચાલો, તમારા ધોરણની વધારે અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી રેડી ઓશિયન જ્ઞાન લાઈનના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. રેડી? ચાલો, ટેન્શન લીધા વગર જોડાઈ જજો અને કોર્સને લગતી વધારે માહિતી મેળવવા માટે 7046222254 નંબરનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. અને આજના આ ભાગ એટલે કે આજે વિભાગ સી ના પ્રકરણ નંબર 9 એટલે કે વર્તુળ, એનો આપણે અભ્યાસ કર્યો. રેડી? એનું સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે કમ્પ્લીટ થઈ ગયું છે. પીડીએફ તમને લોકોને ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ઉપર મળી જશે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચર ઝડપથી લઈને આપણે તમારા માટે આવશું. પણ નેક્સ્ટ લેક્ચરની નોટિફિકેશન મેળવવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી નાખો અને એને ઓન કરી દો, જેથી તમને જેવો વિડીયો અપલોડ થાય ને તરત તમારા ફોનની અંદર નોટિફિકેશન આવી જાય અને મારા વાલીડાઓ તમે ડાયરેક્ટ એ વિડીયોને જોઈ નાખો અને એને કમ્પ્લીટ કરી નાખો અને એક્ઝામની અંદર આમ જો ધુવાડા કાઢવી નાખવાના છે ભાઈ આપણે. રેડી? ચાલો, તો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. તો રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.